સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવે 35, 16, 6, 5, 4, 2 અને 1 અક્ષરના પરમેષ્ટિપદના વાચક મંત્ર છે તેનું જપપૂર્વક ધ્યાન કરો તેનો ઉલ્લેખ વચનામૃતમાં કરેલ છે. તે અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 761માં પરમ કૃપાળુ દેવે ભાષાંતર કરેલ છે દ્રવ્ય સંગ્રહની 49 અને 50મી ગાથા. જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અને આગળ કહ્યું કે 35, 16, 6, 5, 4, 2 અને 1 અક્ષરના એમ પરમેષ્ટિપદના વાચક મંત્ર છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. આગળ લખ્યું વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. આ જ પ્રકારનો બોધ વચનામૃત 858માં પણ છે. મૂળમાં આ બૃહદ દ્રવ્ય સંગ્રહની 49 અને 50મી ગાથાઓ છે. આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ વિરચિત આ નાનો પણ મહાન ગ્રંથ છે. મૂળ શ્લોક છે કે મા મુજ્ય મા રજ્ય મા દુસ્સહ ઇઠ્ઠ અનિઠ્ઠ થેસુ સ્થિરમ ઇચ્છજ જૈમ ચિત્તમ વિચિત્ત જાણપ સિદ્ધિએ. 49મો શ્લોક. જો તમે સ્થિરતા ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. આગળ 35, 16, 56 ચતુદુગમ એગમ ચ જવહ દાહેય પરમેષ્ટિ વાચયાણમ અણમ ચ ગુરુ વૈણસેણ. 50મો શ્લોક. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે 35, 16, 6, 5, 4, 2 અને 1 એમ પરમેષ્ટિપદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરવું. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. આ મુજબ પરમ કૃપાળુ દેવે આ ગાથાનો અર્થ કર્યો છે. આ તથા અન્ય કોઈ મંત્ર ગુરુના ઉપદેશથી ગ્રહણ કરી તેનું ધ્યાન કર્તવ્ય છે. મૂળમાં મંત્રમૂલમ ગુરુ વાક્યમ. પોતાની મેળે મનગમતી દવા દવાની દુકાનમાંથી લઈ આવે અથવા મેડિકલ બુક્સમાંથી વાંચીને મન ફાવતી દવા ખરીદી લાવે તો ભાવ અને ભવરોગ જે ઘણા લાંબા કાળનો અનાદિકાળનો છે તે કંઈ મટે નહીં, ઉલટ વધે. એકાગ્ર વૃત્તિ રાખીને આવા પ્રકારના ધ્યાનમાં સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થવાનું બોલ્યું છે. ઈચ્છા નિરોધિતી તપ. ત્યારબાદ મન સ્થિર થાય અને નિષ્પૃપણે થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. સંવંત 1955ના સમાગમમાં મુનિઓને કૃપાળુ દેવે ઈડર ક્ષેત્રે આ દ્રવ્ય સંગ્રહની ગાથાઓનો લંબાણપૂર્વક બોધ કરેલ હતું. ઈડર ક્ષેત્રે દેરાસરની પેઢીમાં અને પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં આ હસ્તલિખિત ગ્રંથ હજુ તિજોરીમાં સાચવીને રખાયેલ મોજૂદ છે. અરિહંત અ, સિદ્ધ એટલે અશરીરી અ, આચાર્ય આ, ઉપાધ્યાય ઉ, સાધુ એટલે મુનિ, વ્યંજન અનુનાસિક મ ફાડ્યો. આ બધા પહેલા અક્ષરો એકત્ર કરવાથી અરિહંતનો અ, અશરીરી સિદ્ધ અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ વ્યંજન અનુનાસિક અ, આ, ઉ, મ ઔ અથવા ઓમ એવો એક અક્ષરનો મંત્ર બન્યો. ઉપર બીજ એ ગુરુની આજ્ઞાનું સૂચક છે. આ ઓમ એક અક્ષરનો મંત્ર થયો. મૂળમાં આખો નવકાર મંત્ર અહીં સમાવિષ્ટ છે. સિદ્ધ અહીં 2 અક્ષર, આ 2 અક્ષરનો મંત્ર થયો. અરિહંત 4 અક્ષર, આ 4 અક્ષરનો મંત્ર થયો. અરિહંત સિદ્ધ, આયર્ય, ઉપાધ્યાય, સાધુ એ પાંચેના પ્રથમ અક્ષર અ, સી, આ, ઉ, સા એટલે કે અરિહંતનો અ, સિદ્ધનો સી, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ, સાધુનો સા, અસી આવસા આ 5 અક્ષરનો મંત્ર થયો. પંચ પરમેષ્ટિ આવી જ ગઈ. અરિહંત સિદ્ધ એ બંનેના 4 અને 2 બધા અક્ષર મળીને 6 અક્ષર, આ 6 અક્ષરનો મંત્ર થયો. અને અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ બધા મળી એકંદરે 16 અક્ષર થયા. આ 16 અક્ષરનો મંત્ર થયો. અને આખો નવકાર મંત્ર નમો અરિયંતાણમથી નમો લોય સવ સાવણમના સર્વે મળી 35 અક્ષર થાય છે.
આ રીતે આ 35 અક્ષરનો આખો નવકાર મંત્ર થયો. મૂળમાં તો આ મુજબ લંબાણમાં અર્થ વિચારતા આ 35, 16, 6, 5, 4, 2 અને 1 એમ સર્વે પરમેષ્ટિ પદના જ વાચક છે. તેનું જપપૂર્વક ધ્યાન કરવાનો, તે દશા ચિંતવી, વંદે તદગુણ લબ્ધયે એ ગુણો મેળવવા આરાધના કરવાનો બોધ છે. ભૌતિક માટે, એહિક માટે નહીં. અમુક આમનાયમાં નવકાર મંત્રના જે 68 અક્ષર ગણવામાં આવ્યા છે કે સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર, 68 અક્ષર એના જાણો, 68 તીર્થનો સાર. આ નવકાર જે ગીતિ છંદમાં છે તેના ઉપર જણાવ્યા તે મુજબ 35 અને ચૂલણી એસો પંચન મુક્કારો સવ પાવ પ્રણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ વૈ મંગલમ. આ અનુષ્ટુપ છંદમાં છે. તેના 33 અક્ષરો મેળવવાથી સર્વે મળી 68 અક્ષર થયા. 68 અક્ષર એના જાણો, 68 તીર્થનો સાર, સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. જોકે અનુષ્ટુપ છંદમાં 32 અક્ષર જ હોય, પણ આ ચૂલણીમાં એક અક્ષર ઉમેરી 33 ગણાય છે. અહીં તો દ્રવ્ય સંગ્રહની આ 50મી ગાથામાં 35 સુધીનો જ ઉલ્લેખ છે, 68 અક્ષરનો ઉલ્લેખ નથી. કેમ કે આ અલગ સંપ્રદાયને આધારે છે. મૂળમાં મંત્રમૂલમ ગુરુ વાક્યમ, ગુરુની આજ્ઞાથી ગમે તે મંત્રનું આરાધન મોક્ષનું કારણ થાય છે. તે ઉપર શિવભૂતિ મુનિની કથા જગ જાહેર છે. ખાસ યાદશક્તિ નહીં, નવકાર મંત્ર યાદ રહે નહીં. ગુરુએ 6 મહિના સુધી તેમની પાસે રાખી જુદી જુદી રીતે ઉપદેશ આપ્યા છતાં તે કંઈ યાદ રાખી શક્યા નહીં. ગુરુજી તેમની છૂટવાની ભાવનાથી પ્રસન્ન થયા. ભલે પૂર્વકર્મ નડે છે, આવરણ છે, પણ જાગ્યા ત્યાંથી સવાર. ઉપાય તરીકે કોઈની ઉપર રાજીપો કે કોઈની ઉપર અરાજીપો ન કરવો. મારુષ માતુષ એટલા અક્ષર મંત્ર તરીકે આપ્યા. આજ્ઞારુચિ જાગી છે એવા સાધુ રાજી રાજી થઈ ગયા. આજ્ઞા મળી, આજ્ઞારુચિ સંકિત, પાત્રતા અને સરળતા ઘણી, તે એકલા વિહાર કરવાની પણ આજ્ઞા મળી. આ મુનિ રાત દિવસ તેને તે મંત્રનું સ્મરણ કર્યા જ કરતા. ભાવ અને યત્નપૂર્વક ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તતા. વિહાર કરતાં કરતાં તે દૂર દેશ મારવાડમાં ગયા. એક દિવસે આહાર લેવા જતા મનમાં તો મંત્રનું સ્મરણ કરતા જ જતા હતા. સ્વચ્છંદ નહીં, પણ ક્ષયોપશમ ઓછો, તેને લઈને આ મંત્ર પણ બદલાઈ ગયો. મારુષ માતુષમાંથી માસ્તુષ માસ્તુષ એવું થઈ ગયું. પણ મનમાં ભાવ એ જ છે કે મારા ગુરુએ મને આજ્ઞાથી જે મંત્ર આપ્યો, આજ્ઞા કરી એ જ હું સ્મરું છું. સ્વચ્છંદ કરવાનો સ્વપ્ને પણ ખ્યાલ નથી. મનમાં નિર્ધાર હતો કે મારા કલ્યાણનું કારણ આ જ છે. શ્રદ્ધા અટળ, વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને બાકીયું કારણ ગણી પ્રત્યક્ષ. આશય બદલ્યો નથી, આશય બદલાયો નથી, આશય બદલાવો પણ નથી. એક બાઈ માંસ એટલે અડદની દાળ અને તુષ એટલે છોડા સુપડામાં નાખી ઊંપણતી હતી. આ પ્રસંગે ખુલાસો થતાં તે બાઈ માંસ અને તુષ જે ભેગા થઈ ગયા છે તે છૂટા કરે છે તે જણાવે છે. આ મુનિ મંત્ર ગોખતા અને રટતા આગળ ચાલતા વિચારે છે કે હું આ માસ્તુષ કરું છું, પણ કંઈ છૂટું તો પાડતો નથી. ગોચરી શોધવાનું પડતું મૂકી જંગલમાં નીકળી પડ્યા. વિચારતા વિચારતા શરીર અને આત્મા ભિન્ન છે તે ભાસન થયું. આત્મસિદ્ધિની 119 અને 120મી ગાથા આત્મસાત થઈ. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. નિજ પદ નિજમાં લહ્યું, દૂર થયું અજ્ઞાન. શું થયું? ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ. અને છેલ્લે કેવલ્ય પામ્યા. પોતાની મેળે મન ફાવતો મંત્ર, કુળ સંપ્રદાય, ઓક સંજ્ઞાએ મળેલ મંત્ર, અસદગુરુ દ્વારા મળેલ મંત્રથી કલ્યાણ સંભવે નહીં. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા, અમે ખોટી કહીએ તો તે પણ કલ્યાણનું કારણ થાય. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપીએ છીએ તે તમને આત્મા જ આપીએ છીએ. મૂળમાં તો તે પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. એનું સ્મરણ કર્યા કરવું. પરમ કુવલનું શરણું લીધું, તેને બીજું કંઈ ધ્યાન આદિ ઈચ્છવું નહીં. ધ્યાન કરવું જ હોય તો ધ્યાનમાં પણ કુપાલદેવનું જ સ્વરૂપ વિચારવું. વચનામૃત 394માં સૌભાગભાઈ પરના પત્રમાં ધ્યાન અંગે જણાવતા કુપાલદેવ લખે છે કે તે મૂર્તિ કે ચિત્રપટથી, એટલે પરમ કુપાલદેવના ચિત્રપટથી
તે આત્મ સ્વરૂપ પુરુષની દશા એટલે પરમ કૃપાળુની દશા ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. અહીં આ પત્રમાં આ પ્રમાણે લખ્યું: અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે 35, 16, 6, 5, 4, 2 અને 1 એમ પરમેષ્ઠી પદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. ઈડરથી લખેલ પત્ર વચનામૃત 858માં પણ આ મુજબ છે. એ મૂળ ગ્રંથ તેની ગાથાનું ભાષાંતર કહ્યું. પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં નવકાર મંત્ર નામના 60મા પાઠમાં આ 35, 16, 6, 5, 4, 2, 1 આ અક્ષરના મંત્ર અંગે સમજ આપી છે. ગુરુ આજ્ઞાથી ગમે તે મંત્રનું આરાધન પણ મોક્ષનું કારણ થાય. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. હવે જોઈએ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં શું શું છે. બધા જ સિદ્ધાર્થમાં છે સહજ આત્મ સ્વરૂપ. બધા જૈન ભગવંત, અરિહંત, કેવળ જ્ઞાની કે તીર્થંકર બધા જ સહજ આત્મ સ્વરૂપ. બધા આત્મજ્ઞાની આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ કે ગૃહસ્થવેશમાં પણ આત્મજ્ઞાની હોય તે તો બધા સહજ આત્મ સ્વરૂપ છે. તે રીતે આ સહજાત્મ સ્વરૂપ મંત્રમાં આખો નવકાર મંત્ર આવી જ ગયો. સાથે આજ્ઞા પણ મળી, સોનામાં સુગંધ. લોગસ કે નમોત્થણ પણ એ જ છે. ગુરુ આજ્ઞાએ મળેલ કોઈ પણ સાધન એ મોક્ષનું કારણ બને છે. સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે. અવર ઉપાસન કોટી કરો પણ શ્રી હરિથી નહીં હેત થશે. સાધન કંઈક કરી કઈ થાક્યા પણ ભવનો નહીં અંત લેવો. તત્વજ્ઞાને ગુરુ જેને મળ્યા ભવબંધનથી મુક્ત થયો. જીર્ણાણમ કુણંતાણમ સવપી મોક્ષ કારણમ સુંદરપી સ્વબુદ્ધિએ સવ ભવની બંધનમ. જિનેશ્વરની આજ્ઞાથી જે કંઈ કરવામાં આવે, આત્મજ્ઞાનીની આજ્ઞાથી, સત્પુરુષની આજ્ઞાથી જે કંઈ કરવામાં આવે તે મોક્ષનું કારણ છે. સુંદર પણ પોતાની બુદ્ધિએ સ્વચ્છંદે જે સાધન કર્યું તે ભવબંધનનું કારણ છે. સંતચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. અને સૌ સાધન બંધન થયા. એ જડ બુદ્ધિ જીવ, સંત વિના છૂટવાનો માર્ગ કોણ બતાવશે? સંત વિના અંતની વાતનો અંત આવે એમ નથી. મારે સંતના કહેવાથી, પરમ કૃપાળુ પૂજ્ય પ્રભુજીની કૃપાથી મારે પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાનની આજ્ઞા માન્ય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.